તે વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા દાદાના નામથી બકોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. ખોરડું એટલે માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન. સંધાય તળપદા શબ્દનો અર્થ બધાય, અને બકોરવું તળપદા શબ્દનો અર્થ મોટે અવાજે બોલાવવું થાય. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાત ની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા. કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામ લોકો સૌ ફાટી આંખે નિરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા, માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ. કારભાર એટલે વહીવટ, વછેરી એટલે ઘોડીનું માદા બચ્ચું, અને ફાટી આંખે જોવું રૂઢિપ્રયોગનો અર્થ આશ્ચર્યચકિત થઈ જવું થાય. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી 2 બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીયું દોહીને દૂધ પાવા માંડ્યું. પંડના દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધીએ ચડી. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુએ શીખીને અવતરતી હોય છે. રેવાળ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં 5 ગાઉની ભોં વહ્યો જાય તો દૂધનું ટીપું એ હેઠું ન પડવા દે. ઝોક એટલે ઘેંટા બકરાનો વાડો. ખાતે એટલે ખંતથી કે હોંશથી. અને રેવાળ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવરાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર એટલે કે ગામ આવીને રોટલા શીરાવજો. મામાનો સંધેવો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ એટલે કે વિચારો આવવા માંડ્યા. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કહેવરાવ્યા હશે. નક્કી કઈ નવા જૂની થઈ હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાથ દીધો. ગણેશની બા, સાંભળો છો કે? મામાએ અબઘડી મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું. કાલનું વાળું ઘરે આવીને કરીશ. પણ કઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણસ નો ધોડાવતા. સંધેવો તળપદા શબ્દનો અર્થ સંદેશો. વાવડ એટલે સમાચાર. આગંતુક એટલે અચાનક આવેલું અથવા નવું આવેલું. પેટ ન દેવું. રૂઢિપ્રયોગનો અર્થ છુપી વાત ન કહેવી થાય. ચૈત્યા તળપદા શબ્દનો અર્થ ચિંતા. અને વાહે તળપદા શબ્દનો અર્થ પાછળ થાય. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી
આડા ફરી વળ્યા ને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો, પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મોહુંજણામાં જાવ તો. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજી નદી પડી છે, ચોમાહાનો દી છે, ને પાણી બાણી આવ્યું હશે, તો તમે હુરમત કર્યા વન્યા નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. અરે ઈ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો? શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની? મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરૂહો કુણ કરે? મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી. સડપ, સડફ, જલ્દીથી. અટાણે તળપદા શબ્દનો અર્થ અત્યારે. હવારે નો અર્થ સવારે. ચોમાહાનો નો અર્થ ચોમાસાનો. વન્યા નો અર્થ વગર અથવા વિના. રો એટલે રહો. અને ભરૂહો તળપદા શબ્દનો અર્થ ભરોસો થાય. ટોણો મારવો રૂઢિપ્રયોગનો અર્થ મહેણા મારવા થાય. એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી, કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા. ફહડડક ડુફડક ફહડડક ડુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળવાની જેમ વહેતી થઈ. તળાજા થાતીક ને 10 ગાઉનો પંથ કાપીને મધરાતનો ગરજ ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને અમચી ખૂંદવા માંડી. મેડી માથે મજરો મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો, ઓ મામા, રામ રામ, આવી પોગ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પોગ્યો કે? શું થાય મામા, મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આગું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણસ છું. મનમાં ભાત ભાતના વિચાર હડિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો. કળશો એટલે લોટો, ગજર એટલે પ્રહર, 3 કલાકનો સમયગાળો. હમચી ખૂંદવી રૂઢિપ્રયોગનો અર્થ તાનમાં આવી ઉછળ કૂદ કરવી. મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો. અને હડિયા પાટી એટલે દોડા દોડી. મામા હડી કાઢીને મેડીએથી હેઠા ઉતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા અને પૂછ્યું, ભાણાભાઈ, ઘરે હંધાય છે તો હાજા નરવા ને? ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને? બળદ એ મામી હવે હાજો નરવો થઈ ગયો છે. 15 દી પગ નો માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કાહરી કરી. અટાણે તો 4 પગે દોડતો થઈ ગયો છે. હડી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ દોટ મૂકવી. હાજા નરવા એટલે તંદુરસ્ત. 15 દી તળપદા શબ્દનો અર્થ 15 દિવસ. અનરવું તળપદા શબ્દનો અર્થ બીમાર. ઓહડિયા તળપદા શબ્દનો અર્થ ઔષધિયા. કાહરી કરવી રૂઢિપ્રયોગનો અર્થ ઇલાજ કરવો. અને દોડતો તળપદા શબ્દનો અર્થ દોડતો થાય. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. દળી, તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતું કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ધાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં
ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. દળી એટલે ઘોડાની પીઠ પર મુકાતી ગાદી. તંગ એટલે ઘોડાના પેટ ફરતો પલાણનો બંધાતો પટ્ટો. ગમાણ એટલે ગાય, બળદ વગેરેને ચારો નાખવા બાંધેલી કોડ. જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેને ખાવા અપાતું અનાજ. અને ચળવું એટલે જમ્યા બાદ પોગળા કરતાં મોં ધોવું તે. બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી. પણ ભાણેજ ધરાહાર એકના બે ન થયા એટલે કચવાતા હૈયે 2 જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી 2 છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. 2 ગાઉ કાપ્યા ત્યાં ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. ડોકના 3 કટકા કરીને મ્યાઉ મ્યાઉ કરતા મોરલા ગહેકી ઉઠ્યા. પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળા ભંઠ વાદળા હળિયા પાટી લેવા માંડ્યા. પળાક ધબાક વીજળી પડવા માંડી. ત્યાં તો ત્રમઝટ તડરડ હુડુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો. સાબદા થવું એટલે તૈયાર થવું. તાણ કરવી એટલે આગ્રહ કરવો. ધરાહાર એટલે ધરાર. એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ મક્કમ રહેવું. અને કોર્ય તળપદા શબ્દનો અર્થ બાજુ થાય. માર્ગ માથે પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપૂર બગડાટી બોલાવે છે. આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘોઘવાટા મારે છે. 2 કાંઠે 50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમીએ આવીને રામ રામ કર્યા. શેત્રુંજીમાં પાણીના લોહે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા. ગદરો તળપદા શબ્દનો અર્થ કીચડ અને બગડાટીનો અર્થ ધબધબાટી થાય. મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય ઈમ નથી ને મણાર પાછા ફરાય ઈમ નથી. ઘરે સંધાય મારી મેં ઘોડે વાટ જોઈને અડધા થઈ જશે. આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો નથી. એમ વિચારીને આંબા પટેલે એડ બાંધીને ઘોડીનું ચોકડું ખેંચીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીકને શેત્રુંજીમાં ખાબકી. સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતીસલો આદમી. પોગાય તળપદા શબ્દનો અર્થ પહોંચાય. ઈમ નો અર્થ એમ. ઘોડે નો અર્થ જેમ થાય. શેત્રુંજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઉભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢુકડી પહોંચીને હડફ કરતી છલાંગ મારીને કાંઠે જઈ પડી. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે. નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ને ધણીને ગોતે નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કાહરી ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા હતા. ત્યાં સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી.
ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને, બાપ ઢેલ, તું આવી કે, કહેતા એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. ઢોકળું એટલે નજીક, અને હરેરી જવું રૂઢિપ્રયોગનો અર્થ હિંમત હારી જવી થાય. બાપ ઢેલ, તે આજ જીવતરના દાન દીધા છે, કહેતા આંબા પટેલની આંખોમાંથી ડબક ડબક દેતા બોર જેવા આંસુ સરી પડ્યા. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમ ખેમ ઘરે પોગ્યો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય. ઠાકર મંદિરનો અર્થ કૃષ્ણ મંદિર. ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘળી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. અમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી શે ભૂલાશે. એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ઘાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ હશે. ઈને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. ઘાડવો એટલે ઘી તેલ ભરવાનું સાંકડા મોં વાળું માટીનું વાસણ. કને તળપદા શબ્દનો અર્થ પાસે થાય. મઉ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ પૂરી તાકાત અજમાવવી, અને લગણ તળપદા શબ્દનો અર્થ સુધી થાય.